ઉદયમલ બોટાદ એલસીબીની ભક્તિથી જુગારનો ખુલ્લે આમ ધંધો કરે છે. વાડીઓમાં ખેતરમાં લઈ જાય છે. 50,000નો હપ્તો આપે છે એલસીબી વાળાને, ડીવાયએસપીને, અને કહે છે કે મારે તો ફૂલ ભરણવાળો જુગાર ચાલુ છે. એટલે બધા ભણતર પોરબંદરથી જુનાગઢથી બધા લોકો રમવા જાય છે અહીંયા, અને 3 પતિનો અંદર બારનો જુગાર રમાડે છે, ઘોડીનો જુગાર રમાડે છે. બરાબર ને એલસીબી કંઈ કરતી છે નહીં, બરાબર નથી, એ ડીવાયએસપી કંઈ કરતા, બરાબર. એટલે મહેરબાની કરીને આ ફૂલ હપ્તાની જરૂર હોય તો બધા લોકો એક કામ કરો, અહીંયા જુગારનો ધંધો ચાલુ કરી નાખો, અને કાં તો પછી એલસીબીને નિમંત્રણ છે કે આ ધંધો બંધ કરાવો જુગારનો કરે છે. આમાં કોકના બાયડી છોકરા અબડાઈ જાય, આમાં કોઈ ક્યાંથી ક્યાંથી ચોરીઓ કરીને પૈસા લાવતા, કોઈ ઘરાણા મૂકીને લાવતા હોય, જુગાર રમીને હારી જાય એટલે કોકને ગળા ફાંવો કરવાનો સીન આવી જાય. એટલે મહેરબાની કરીને એલસીબીને નિમંત્રણ છે કે ઉદયમલને જુગારની પરમિશન તમે આપેલી છે, અને બધાનું એમ કહે છે કે જુગારનો ધંધો મારે ચાલુ છે, એનું પ્રૂફે આપી દો તમને કે વાડીઓમાં ખેતરમાં બધાને રમવા લઈ જાય છે. 4 દીથી જુગાર ફવું ખુલ્લેઆમ ચાલુ હોય છે, અને અત્યારે તે જુગારનો ખુલ્લેઆમ ચાલુ છે વાડીઓમાં ખેતરમાં, બરાબર. એટલે ઉદયમલને તમે સારી રીતના ઓળખો છો, બરાબર. એટલે જુગારનો ધંધો એને કરવા દેવાની પરમિશન આપેલી છે. ફૂલ પૈસાની એટલી બધી જરૂર છે, તમે આટલા બધા હપ્તા લો, 50,000 રૂપિયા રોજના હપ્તો આપે છે, તમને સાચી વાત છે. એલસીબીને, ડીવાયએસપીને, આમાં એસપી સાહેબને કંઈ છે લાગે વર્ગે છે, એસપી સાહેબને કંઈ ખબર છે કે નથી ખબર, એ ભગવાન જાણે, એ આપણને ખબર નથી. એટલે મહેરબાની કરીને બંધ કરાવો.